एक नवुं चेप्टर स्टार्ट करिए समांतर श्रेणी चेप्टर नंबर 5 समांतर श्रेणी। आ चेप्टर तमारा माटे खूब अगत्यनुं छे। आ चेप्टरमां 1 मार्क्सनो एक टूंको प्रश्न खाली जग्या खरा खोटा जोड़कું केवुं कंई पण पूछी शकाय अने सेक्शन सी मां 3 मार्क्सनो एक दाखलो आवशे। आम आ चेप्टर कुल 4 गुणनुं आवशे। तो समांतर श्रेणी એટલે શું કોને કહેવાય? આમ તો શ્રેણી બે પ્રકારની હોય, ગુણોત્તર શ્રેણી અને સમાંતર શ્રેણી। આપણે અત્યારે હાલ સમાંતર શ્રેણી શીખવાનું છે। તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પહેલું પદ હોય એની સિવાયના દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય। મતલબ તારું પહેલું પદ છે એ ડાયરેક્ટ ના મળે, એ ડાયરેક્ટ મારે વિચારી લેવાનું। પછીના દરેક પદ છે, પ્રથમ પદ સિવાયના દરેક પ્રત્યેક પદ, એટલે આ પહેલા પદ સિવાયના પ્રત્યેક પદ છે એ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા, જેમ કે આમાં ડિફરન્સ કેટલો છે 5 નો, તો આમાં 5 ઉમેરો તો એની પછીનું પદ મળે 15, 15 માં 5 ઉમેરો એની પછીનું પદ મળે 20, એમાં 5 ઉમેરો 25। એટલે દરેક આગળનું પદ જેટલું મેળવવું હોય એટલું સંખ્યા, નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી પદ મળતા હોય તો આવી જે સંખ્યાની યાદી બને એને સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા જોઈએ, પહેલું પદ આપણે હાથે નક્કી કરવાનું, ધારી લેવાનું 1, એમાં 10 ઉમેરો તો બીજું પદ, બીજા પદમાં 10 ઉમેરો ત્રીજું પદ, ત્રીજા પદમાં 10 ઉમેરો 31 એ ચોથું પદ। આમ દરેક આગળના પદ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મેળવી શકાય છે। અહીંયા સમાંતર આ શ્રેણી જે છે એમાં પહેલું પદ 100 છે, એમાં -10 ઉમેરવાથી 90 એટલે ઘટે છે, -10 ઉમેરો 80, એમાં -10 ઉમેરો 70, એટલે દરેકમાં માઇનસ સંખ્યા ઉમેરવાથી પણ સરખી સંખ્યા ઉમેરવાથી પદ ઘટે, તો આ પ્રકારની જે શ્રેણી બને એને સમાંતર શ્રેણી કહેવાય। એટલે પ્રથમ પદ છે એ આવી રીતે ના મળે, એની સિવાયના બધા જ પદ માં એનું, ધારો કે તમારે 20 મેળવવું હોય તો આગળનું પદ છે એમાં 5 ઉમેરો તો એ 20 મળે, 25 મેળવવા હોય તો એની આગળનું પદમાં 5 ઉમેરો એટલે 25 મળે। એટલે આ રીતની સમાંતર શ્રેણી મળે। સમાંતર શ્રેણીના મુખ્ય પ્રકાર બે છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી। જે સમાંતર શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય, ગણી શકાય તેવી હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય। જે કોઈ શ્રેણીમાં 50 પદ હોય, 20 પદ હોય, 200 પદ હોય, નિશ્ચિત જ હોય, ના વધારે ના ઓછા, તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય। જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા અનંત હોય, મતલબ નિશ્ચિત ન હોય, તો તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય। હવે આ જે સમાંતર શ્રેણી છે એનું કોઈ પણ નંબરનું પદ મેળવવું હોય તો એ પદ મેળવવા માટે શ્રેણી સૂત્રનો ઉપયોગ થાય, એને n-મું પદ પણ કહેવાય અને વ્યાપક પદ પણ કહેવાય। એટલે કોઈ પણ નંબરનું પદ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d। આ સૂત્રમાં an નો મતલબ થાય શ્રેણીનું n-મું પદ। ધારો કે અહીંયા હું 10 લખું તો શ્રેણીનું 10મું પદ, અહીંયા 5 લખીએ એ 5 તો શ્રેણીનું 5મું પદ, અહીંયા 20 લખીએ તો શ્રેણીનું 20મું પદ। આવી રીતે આપણને આ an એટલે શ્રેણીનું n-મું પદ, n નંબરનું। પછી એનો મતલબ થાય કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, જેમ કે આનું પહેલું પદ 10 છે તો એટલે આમાં a બરાબર 10, આનું પ્રથમ પદ 1 છે એટલે આમાં a બરાબર 1, આનું પ્રથમ પદ 100 છે, શ્રેણી 100 થી સ્ટાર્ટ થાય છે એટલે આનું પહેલું પદ a બરાબર 100। d એટલે સામાન્ય તફાવત, આનો ડિફરન્સ કેટલો છે 5, 5, 5, બધામાં ડિફરન્સ સરખો હોવો જરૂરી છે, તો આમાં d કેટલો ગણાય 5, આમાં ડિફરન્સ કેટલો છે 10 નો એટલે આમાં d કેટલો ગણાય 10, આમાં શ્રેણી ઘટે છે એટલે -10 આવશે। એટલે d મેળવવાનું સૂત્ર છે an+1 - an। મતલબ એવું કહી શકાય કે તમારે અહીંયા બીજું પદ લખવું હોય તો પાછળ એના કરતા એક ઓછું લખવાનું, બીજું પદ માઇનસ પહેલું પદ, અહીંયા જે નંબર હોય એના કરતા પાછળનો નંબર એક ઓછો રાખવાનો। એટલે કોઈ અહીંયા એવું લખવું હોય કે a5 તો એને શું લખવું પડશે a4, અહીંયા આગળ જે નંબર હોય એના કરતા એક નંબર ઓછો રાખવાનો, તો આ d મેળવવાનું સૂત્ર છે
જ્યારે તમારી પાસે આવી સમાંતર શ્રેણી હોય ત્યારે આ રીતે ડી મેળવવાનો. કોઈને અહીંયા લખવું હોય A10 તો પાછળ એના કરતા એક નંબર ઓછો એટલે A9. આ ધ્યાન રાખવાનું, આગળનો નંબર મોટો પાછળનો નંબર એક ઓછો, તો આ રીતે ડી મળે. જેમ કે ડી એટલે બીજું પદ માઇનસ પેલું પદ. આ સમાંતર શ્રેણી હોય તો આનું બીજું પદ કયું છે 15, એટલે એમ 15 લખવાના. પહેલા નંબરનું પદ કયું છે 10, આની બાદબાકી કેટલી આવશે 5. તો જોઈને પણ ખ્યાલ આવે ડિફરન્સ 5 5 નો છે, અને ગણતરી કરીને પણ ડિફરન્સ કેટલો મળ્યો 5 મળ્યો, તો ડી 5 મળશે. એ જ રીતે આ જોઈએ ત્રીજું, હંમેશા બીજું પદ આગળ બીજું પદ માઇનસ પેલું પદ, આની બાદબાકી કરશો તો -10 આવશે. એટલે ત્રીજા નંબરની સમાંતર શ્રેણી માટે ડી થશે -10, કેમ કે શ્રેણીમાં પદની કિંમત ઘટે છે. તો ડી નું મૂલ્ય છે માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, અને 0 પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, અને પોઈન્ટમાં પણ હોઈ શકે. ગમે તે મૂલ્ય ડી નું હોઈ શકે. તો ડી નું સૂત્ર ટૂંકા પ્રશ્ન માટે યાદ રાખજો, an+1 - an. અહીંયા આવું પણ લખી શકો તમે, ડી બરાબર ak+1 - k. n લખેલો છે એની જગ્યાએ k પણ લખી શકાય. અહીંયા જે નંબર હોય એના કરતા એક નંબર ઓછો થવો જોઈએ. અને an નો મતલબ થાય l. l એટલે સમાંતર શ્રેણીનું અંતિમ પદ, છેલ્લું પદ. જ્યારે શાંત સમાંતર શ્રેણી હોય ત્યારે એમાં છેલ્લું પદ જે હોય એને l કહેવાય, એટલે કે an કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્રની થિયરી થોડી છે એ તમારે ચોપડામાં લખી દેવાની છે, તૈયાર કરવાની. હવે આના આધારિત આપણે દાખલા કે ઉદાહરણ આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 1. નીચે આપેલી શ્રેણી માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. અહીંયા આપણને અલગ અલગ પ્રકારની શ્રેણીઓ આપેલી છે, એમાંથી આપણે પ્રથમ પદ કયું અને સામાન્ય તફાવત d કયો એ નક્કી કરતા શીખવાનું છે. તો પ્રથમ પદને a કહેવાય. શ્રેણીનું પહેલામાં પહેલું હોય શરૂઆતનું પદ, જ્યાંથી શ્રેણી શરૂ થતી હોય એને a કહેવાય. તો આ શ્રેણીમાં a3 થશે. અને d એટલે સામાન્ય તફાવત d નક્કી કરવાનું સૂત્ર હતું બીજું પદ માઇનસ પહેલું પદ. આગળના નંબર કરતા પાછળનો નંબર ઓછો હોવો જોઈએ. તો શ્રેણીનું બીજા નંબરનું પદ કયું છે 8 માઇનસ પહેલા નંબરનું પદ 3, તો આનો d આવશે 5. તો a બરાબર 3 અને d બરાબર 5. બીજો નંબર, અહીં પ્રથમ પદ a એટલે શ્રેણીનું પહેલામાં પહેલું પદ 3/2, અને d નક્કી કરવાનું સૂત્ર છે a2 માઇનસ a1, બીજું પદ માઇનસ પહેલું પદ. તો બીજા નંબરનું પદ છે 1/2, પહેલા નંબરનું પદ છે 3/2. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે છેદ સરખા બનાવવા પડે. અહીંયા છેદ સરખા છે જ, તો બનાવવાની જરૂર નથી. તો ડાયરેક્ટ લસા ઉપર થશે 1 - 3/2. છેદ સરખા હોય તો સીધે સીધી બાદબાકી કરી શકાય. તો -2/2 બરાબર -1. તો બીજા નંબરના દાખલાનો d -1 મળ્યો. ત્રીજામાં 100, 97, 94 આવી શ્રેણી છે, તો તમે નક્કી કરો તો પહેલા નંબરનું પદ કયું છે 100, એટલે a બરાબર 100. d એટલે શ્રેણીનું બીજું પદ માઇનસ પહેલું પદ. બીજા નંબરનું પદ 97 છે અને પહેલા નંબરનું પદ 100 છે, તો આની બાદબાકી -3, એટલે d -3 આવશે. ચોથો એક્ઝામ્પલ જુઓ, પોઈન્ટ વાળી શ્રેણી પણ હોઈ શકે. તો અહીં શ્રેણીનું પહેલા નંબરનું પદ કયું છે -1.2, અને d નક્કી કરવો હોય તો d મેળવવાનું સૂત્ર છે બીજું પદ માઇનસ પહેલું પદ. તો શ્રેણીનું બીજા નંબરનું પદ છે -3.2, વચ્ચે માઇનસ નિશાની, અને પહેલું પદ પોતે માઇનસ એટલે ફરીથી કૌંસમાં લખવાનું. શ્રેણીનું બીજું પદ -3.2, વચ્ચે માઇનસ નિશાની એટલે માઇનસ નિશાની, અને a1 નો જવાબ માઇનસમાં એટલે કૌંસમાં લખવાનું. તો -3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2,
બંને નિશાની જુદી છે એટલે બાદબાકી કરવાની, તો આની બાદબાકી થશે -2, તો આનો ડિફરન્સ સામાન્ય તફાવત ડી કેટલો મળ્યો? -2. ચલો આનું પ્રથમ પદ કેટલું છે? 1/15, અને આનો સામાન્ય તફાવત ડી મેળવવા માટેનું સૂત્ર કયું થશે? a2 - a1. a2 એટલે બીજા નંબરનું પદ અને a1 એટલે પહેલા નંબરનું પદ. આવો દાખલો હમણાં આપણે જોયો, પણ અહીંયા બધાના છેદ કેવા હતા? સરખા હતા, તો લસા લેવાની જરૂર પડી નહોતી. અહીંયા બધાના છેદ કેવા છે? અલગ છે, તો લસા લેવો પડશે. 112 અને 115 એનો લસા લઈએ તો 2 વડે ભાગ ચલાવો એટલે અહીંયા 6 થાય. અહીંયા 15 ના 15, 2 વડે ચલાવો 3, 3 3 એકા 3, 3 પંચા 15, 5 એકા 5, 5 તેરી 15, 15 દુ 30 દુ 60, મતલબ બંનેનો લસા 60 એટલે છેદમાં 60 આવવા જોઈએ. હવે વિચારો કે અહીંયા 60 લાવવા હોય તો 12 ને કેટલાય ગુણવા પડે? 5 વડે. 12 પંચા 60, 5 વડે. તો જેટલા વડે નીચે ગુણવા પડે એટલા વડે ઉપર ગુણવાના. 5 એકા 5. હવે 15 ને કેટલા વડે ગુણો તો 60 થાય? 4 વડે. તો જેટલા વડે નીચે એટલા જ વડે ઉપર. 4 એકા 4. તો આનો ડિફરન્સ 1/60 હશે. આ રીતના બીજા એક્ઝામ્પલની પણ તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે. એકદમ સરળ ચેપ્ટર છે. મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 2. નીચે આપેલી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પેલા એ નક્કી કરવાનું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો જ સામાન્ય તફાવત ડી લખવાનો અને તો જ એની પછીના 3 પદ લખવાના. મતલબ કે અહીંયા 4 પદ છે અને એની પછી જે તમારે પદ લખવાના છે 5મું, 6થું અને 7મું. તો વિદ્યાર્થી મિત્રો પેલો દાખલો જોઈએ. સૌથી પહેલા તો તમારે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરવું એ જોઈએ આપણે. તો કોઈ પણ શ્રેણી આપી હોય અને સમાંતર શ્રેણી છે કે નહીં એવું પૂછ્યું હોય તો સૌથી પહેલા એનો એ નક્કી કરી દેવાનો. સમાંતર શ્રેણીનું જે પહેલા નંબરનું પદ હોય ને એ કહેવાય. હવે ડી નક્કી કરવાનું. સમાંતર શ્રેણી આપી હોય તો ડી ડાયરેક્ટ નક્કી થાય, પણ નથી આપી એટલે તમારે એની ગણતરી કરવી પડશે. તો આ રીતે ગણતરી. બીજું પદ માઇનસ પહેલું પદ. અહીંયા બીજું પદ કયું છે? 10 અને પહેલું પદ 4. આનો ડિફરન્સ કેટલો? 6. પછી એ જ રીતે ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું કયું છે? 16 અને બીજું કયું છે? 10, તો એની બાદબાકી 6. પછી ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ 22 અને ત્રીજું પદ 16, એની બાદબાકી 6. એટલે તમારે 3 વખત ગણતરી કરવાની કોઈ પણ શ્રેણી આપી ત્યારે, 3 કે 4 વખત. જો બધાનો ડિફરન્સ સરખો આવે, બધાનો ડિફરન્સ સમાન છે, એનો મતલબ કે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી માટે આ 2 શરતનું પાલન થવું જોઈએ. એક તો એ નક્કી હોવું જોઈએ કે પ્રથમ પદ નિશ્ચિત છે અને આ બધા વચ્ચેનો ડિફરન્સ કેવો હોવો જોઈએ? સમાન. તો જે ડિફરન્સ હોય એને સામાન્ય તફાવત કહેવાય. તો આ શ્રેણીનો સામાન્ય તફાવત ડી બરાબર 6 થશે. એટલે સરખો ડિફરન્સ હોય. અને રકમમાં એવું કીધું કે જો સમાંતર શ્રેણી હોય તો આપણે પછીના 2 પદ લખવાના છે. પછીના 2 પદ. પછીના 2 પદ બરાબર ધ્યાનથી સમજજો. તો અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ છે એટલે આપણે 5મું પદ લખવાનું છે. તો 5મા પદને શું કહેવાય? A5. 5મું પદ કેવી રીતે મળે? તો ચોથા પદમાં ડી ઉમેરવાથી 5મું પદ મળે. ચોથું પદ કેટલું છે? 22. 22માં તમારે કેટલા સામાન્ય તફાવત ડી મળે ઉમેરવાનો.
તો 22 માં 6 ઉમેરો એટલે 28 મળે. હવે છઠ્ઠું પદ મેળવવું હોય તો પાંચમા નંબરના પદનો જવાબ જે મળ્યો હોય એમાં તમારે સામાન્ય તફાવત ડી હોય એ પ્લસ કરવાનો છે. તો 28 માં 6 ઉમેરવાના. 28 ને 6 34. માનો કે તમને 3 પદ કીધા હોય તો તમારે સાતમું પદ મેળવવાનું હોય તો શું કરવાનું? તો જે આ છઠ્ઠા પદનો જવાબ 34 મળ્યો એમાં 6 ઉમેરો એટલે સાતમું પદ મળે. પછી આઠમું પદ મેળવવાનું કીધું હોય તો સાતમા પદનો જવાબ જે મળે એ અહીંયા લખવાનું. એમાં ફરીથી 6 ઉમેરો એટલે આઠમું પદ મળે. ટૂંકમાં દરેક પદમાં 6 ઉમેરવાથી એનું આગળનું પદ મળે. પણ અહીંયા આપણે બે જ પદ લાવવાના છે એટલે બે પદ સુધી ગણતરી બતાવી છે. એ જ રીતે નંબર 2. ચલો સૌથી પહેલા તમારે શું નક્કી કરી દેવાનું? એ. તો પ્રથમ પદ કયું છે? એ નક્કી જ છે. હવે તમારે સામાન્ય તફાવત ચેક કરવાના. તો હંમેશા બીજું પદ માઇનસ પેલું પદ. આગળનો નંબર મોટો, પાછળનો નંબર 1 ઓછો. તો બીજા નંબરનું પદ -1, વચ્ચે માઇનસ, અને પહેલા નંબરનું પદ 1 છે તો -2. એ જ રીતે ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજા નંબરનું પદ -3, વચ્ચે માઇનસ, અને બીજા નંબરનું પદ -1. તો -3 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો આનો જવાબ આવશે -2. એ જ રીતે ચોથું પદ માઇનસ ત્રીજું પદ. તો ચોથા નંબરનું પદ છે -5, વચ્ચે માઇનસ, અને ત્રીજા નંબરનું પદ માઇનસમાં જ હોય એટલે કૌંસમાં લખવાનું. પછીના સ્ટેપમાં કૌંસ ખોલો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. તો અહીંયા પણ દરેકે દરેક વખતે જવાબ કેવો હવે સમાન છે. જો બધાનો ડિફરન્સ સમાન હોય તો આપેલી શ્રેણીને સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડી બરાબર જે જવાબ મળે એ લખી દેવાનો -2. હવે આપણે શું મેળવવું છે? એના પછીના બે પદ. ચલો અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ છે. હવે એની પછીના બે એટલે પાંચમા નંબરનું છઠ્ઠા નંબરનું પદ લાવવું છે. તો પાંચમા નંબરનું પદ લાવવું તો શું કરવાનું? તમારે ચોથા નંબરના પદમાં ડી ઉમેરવાનું. ચોથા નંબરના પદમાં ડી ઉમેરો એટલે પાંચમા નંબરનું પદ મળે. પાંચમા નંબરનું પદ મેળવવા માટે એની આગળનું એટલે ચોથું પદમાં ડી ઉમેરો. ચોથા નંબરનું પદ -5 પ્લસ ડી નો જવાબ -2 છે એટલે -7. હવે તમારે છઠ્ઠા નંબરનું પદ ઉમેરો તો શું કરવાનું? તો છઠ્ઠા પદ માટે પાંચમા નંબરના પદમાં ડી ઉમેરવાનું. તો પાંચમા નંબરનો જવાબ કેટલો મળ્યો? -7, અને ડી દર વખતે સરખો જ હોય -2. તો કેટલા આવશે? -9. માનો કે તમારે હજી આગળ ત્રીજું પદ લાવવું હોય તો સાતમા નંબરના પદ માટે શું કરવાનું? છઠ્ઠામાં ડી ઉમેરવાનું. માનો કે કોઈ આઠમું હજી ચોથું પદ લાવવું છે તો આઠમા પદ માટે શું કરવાનું? સાતમા પદમાં ડી ઉમેરવાનું. દરેક પદમાં ડી ઉમેરો એટલે એની આગળનું પદ આપણને મળતું જાય. હવે જોઈએ આપણે ઉદાહરણ 2 નું ત્રીજું. પહેલા તો સૌથી પહેલા સમાંતર શ્રેણી છે કે નક્કી કરવું છે. તો સૌથી પહેલા તમારે એ નક્કી કરી દેવાનું. એ કેટલો છે? -2. હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવા માટે તમારે સામાન્ય તફાવત નક્કી કરવાના, અને એના માટે લખવાનું છે બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે 2, વચ્ચે માઇનસ, અને પહેલું પદ છે -2. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ મળ્યો 4. હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ. તો ત્રીજા નંબરનું પદ -2 છે, વચ્ચે માઇનસ, અને અહીંયા -2 છે. તો આનો જવાબ મળ્યો -4. ચોથું માઇનસ ત્રીજું.
તો ચોથા નંબરનું પદ કયું છે 2, વચ્ચે માઇનસ, અને ત્રીજા નંબરનું પદ પાછું માઇનસમાં છે, તો માઇનસ 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 પ્લસ. તો આ જે ડિફરન્સ છે અહીંયા આપણને 4 મળે છે, અહીંયા -4, અહીંયા +4, એટલે નિશાની પણ ધ્યાનમાં લેવાની. તો ડિફરન્સ સરખો ન કહી શકાય, મતલબ સમાન નથી. ડિફરન્સ સમાન નથી. જો ડિફરન્સ સમાન ન હોય તો એનો મતલબ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણીઓ ન હોય તો એનો સામાન્ય તફાવત મેળવાય નહીં, અને પછીના બે પદ પણ લખવાની કોઈ જરૂર નથી, મળે જ નહીં, એટલે ગણતરી આગળ કરવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈએ. સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું. તો એ અહીંયા કેટલો છે? 1. હવે ડિફરન્સ જોવાનો. a2 - a1 જ્યારે પણ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું તો આ જ રીતે ગણતરી કરવાની. તો શ્રેણીનું પહેલા નંબરનું પદ બીજા નંબરનું પદ 1 માઇનસ પહેલા નંબરનું 1 બાદબાકી 0. પછી a3 - a2 તો ત્રીજા નંબરનું પદ 1 અને બીજા નંબરનું પદ 1 એનો ડિફરન્સ 0. પછી a4 - a3 તો ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ 2 છે અને ત્રીજું પદ 1 છે, આનો ડિફરન્સ 1. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તફાવત સમાન નથી. તો જો આ ડિફરન્સ સમાન ન આવે તો મતલબ કે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી એવું કહી શકાય. અને જો સમાંતર શ્રેણી ન હોય તો પછી એની પછીના 2 પદ, 3 પદ, 4 પદ કશું મળી શકે નહીં, એટલે દાખલો અહીંયા પૂરો કરી દેવાનો. હવે જોઈએ 5મા નંબરનું પદ, 5મો દાખલો. હવે વર્ગમૂળમાં જ્યારે સંખ્યા આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પેલા વર્ગમૂળની અંદરથી કોઈ સંખ્યા બહાર નીકળે તો બહાર કાઢવાની, એના માટે ફરીથી શ્રેણી લખવાની. તો √2 છે એના ભાગ પડતા નથી એટલે એમને આવશે √2 ના √2. 8 છે એના ભાગ પડે 4 દુ 8, તો આ 4 નું વર્ગમૂળ નીકળે છે 2, એટલે √8 ને 2 √2 કહેવાય. પછી અહીંયા 18 હોય ત્યારે એના ભાગ પડશે 9 દુ 18. ભાગ એવા જ પાડવાના કે જેમાં એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય, મતલબ કે 18 ના ભાગ 6 તેરી 18 એવા ભાગ ન પડે. કેમ કે 2 માંથી એકયનું વર્ગમૂળ નીકળતું નથી. તો 9 નું વર્ગમૂળ નીકળે છે 3 અને 2 ના અંદર, તો √18 ની જગ્યાએ 3 √2 કહેવાય. પછી 32 લખીએ તો એના એવા ભાગ પડવાના કે વર્ગમૂળ નીકળતી સંખ્યા મોટા મોટી બને. જેમ કે 8 ચોક 32 થાય, 4 નું વર્ગમૂળ નીકળે પણ 8 માં હજી ભાગ પડે એવા છે, એટલે આપણે પહેલેથી જ એવા ભાગ પડવાના મોટા મોટા. 16 દુ 32, તો 16 નું વર્ગમૂળ નીકળશે 4 અને √2 અંદર, તો આનો જવાબ થશે 4 √2. આવું થતું હોય તો કરવાનું અને પછી જ નક્કી કરવાનું કે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નથી. ચલો હવે આપણે આગળ નક્કી કરીશું સમાંતર શ્રેણી છે કે નહીં. તો સૌથી પહેલા શું લેવાનું? a. તો આનો a કેટલો છે? √2. હવે તમારે ડિફરન્સ જોવાનું. a2 - a1 બીજું પદ 2 √2 માઇનસ પેલું પદ √2. આમાં તમારે બાદબાકી ખાસ ધ્યાન રાખવાની. જો ઘણી વખત તમે આવો ફેરફાર ન કર્યો હોય તો આવું લખો √8 √2, એટલે ઘણા બાદબાકી અંદર નહીં કરે તો √6. આ ખોટી બાદબાકી છે. ટોપીની અંદરની બાદબાકી ક્યારેય પોસિબલ નથી. જો વર્ગમૂળની અંદરની સંખ્યા સરખી હોય, અહીંયા વર્ગમૂળની અંદર 2 અને અહીંયા વર્ગમૂળની અંદર 2, તો જ વર્ગમૂળની આગળની સંખ્યાની બાદબાકી કરવાની, એના સહગુણકની બાદબાકી. આનો સહગુણક 2 છે, આનો સહગુણક 1 કહેવાય, તો 2 માંથી 1 જાય એટલે આનો જવાબ આવશે √2. ચલો એના પછી a3 - a2 ત્રીજા નંબરનું પદ 3 √2 2 √2. 9મા ધોરણમાં તમે ભણ્યા છો કે વર્ગમૂળની અંદરની સંખ્યા સમાન હોય તો જ આગળના સહગુણકની બાદબાકી કરી શકાય. અહીંયા સરખી છે જ, તો 3 માંથી 2 જાય એટલે 1 √2.
A4 માઇનસ A3. A4 નો જવાબ 4√2 માઇનસ A3 3√2. વર્ગમૂળની અંદરની સંખ્યા બંને જગ્યાએ સરખી, જો સરખી ન હોય તો બાદબાકી પોસિબલ નથી. અહીંયા સરખી છે માટે બાદબાકી, 4 માંથી 3 જાય તો અહીંયા બધી જગ્યાનો ડિફરન્સ કેવો છે? સમાન છે. જો ડિફરન્સ સમાન હોય તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે એમ કહેવાય. સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત લખવાનો. તો આનો સામાન્ય તફાવત d બરાબર જે સરખી સંખ્યા આવે એ સામાન્ય તફાવત કહેવાય. અને બીજું શું લખવાનું છે આપણે? પછીના બે પદો લખવાના છે. તો જોવાનું કે આપણી પાસે કેટલા પદ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ છે એટલે પાંચમું. માનો કે ક્યારેક એવું બને કે અહીંયા 5 પદ હોય તો છઠ્ઠાથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા આપણને શ્રેણીમાં 4 પદ આપ્યા છે કે 6 પદ આપેલા હોય તો 7માંથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા જે પદ આપેલા હોય એની પછીના બે પદ લખવાના છે. તો અહીંયા ટોટલ 4 પદ આપેલા છે તો આપણે 5મા નંબરનું પદ લખવાનું. 5મા નંબરના પદને શું કહેવાય? A5. અને વ્યાખ્યા પ્રમાણે શું કરવાનું? 5મા નંબરનું પદ મેળવવું હોય તો એના આગળનું પદ એટલે A4 એમાં D ઉમેરવાનું. ચોથા નંબરના પદમાં D ઉમેરો એટલે 5મા નંબરનું પદ મળે. તો ચોથા નંબરનું પદ કયું છે? √32. એ નહીં લખવાનું, આ ફેરફાર કર્યો એ લખવાનું. 4√2 એમાં D ઉમેરો √2. હવે અહીંયા ટોપીની અંદરની સંખ્યા સરખી હોય તો જ એના આગળના પદનો સરવાળો થાય. 4√2 પ્લસ 1√2 એટલે 5√2. હવે 5 ને વર્ગમૂળની અંદર લઈ જાવ એટલે વર્ગ થાય. તો 5 ને ખાસ ધ્યાન રાખજો. અહીંયા 5 ને અંદર લાવો, 2 તો હતા જ. આ 5 ને અંદર લાવો એટલે 5 નો વર્ગ 25 થાય. 25 દુ 50 એટલે આને √50 પણ બોલી શકાય. √50 હોય તો 50 ના ભાગ પડો. 25 દુ 50 અને 25 નું વર્ગમૂળ 5 એટલે 5√2. હવે એની પછી છઠ્ઠા નંબરનું પદ. છઠ્ઠું પદ મેળવવું હોય તો 5મા નંબરના પદમાં D નાખવાનો. તો 5મા નંબરના પદનો જો આપણે √50 નહીં લખવાનો, આ લખવાનો 5√2. એમાં D ઉમેરો. D નો જવાબ કેટલો છે? √2. તો 5√2 પ્લસ 1√2 એટલે 5 ને 1 6, 6√2. હવે 6√2 છે એમાં 6 ને 2 તો અંદર છે જ. 6 ને વર્ગમૂળમાં લાવો એટલે વર્ગ થઈ જાય. તો 6 નો વર્ગ 36 થાય. 36 ગુણ્યા 2 એટલે √72 થાય. આ રીતે આગળના પદોની ગણતરી કરી શકાય. હવે આવા જ એક્ઝામ્પલો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણવાના છે. મિત્રો એક એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ કે જ્યારે આપણને પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો અહીંયા આપણને A કેટલો આપ્યો છે? 5 અને D પણ કેટલો છે? 5. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય એને શું કહેવાય? A1 કહેવાય. તો પહેલા નંબરનું પદ કયું છે? અહીંયા 5 છે, આપી દીધું છે. પછી બીજું પદ એને શું કહેવાય? A2. હવે હમણાં આગળ વાત કરી એ પ્રમાણે જ કે કોઈ પણ પદ મેળવવું તો આગળમાં પદમાં D ઉમેરો. તો બીજું પદ મેળવવા તો શું કરવાનું? પહેલા પદમાં D ઉમેરો. તો પહેલા નંબરનું પદ કયું છે? 5. એમાં D ઉમેરો 5 એટલે 10 થશે. પછી ત્રીજું પદ મેળવો. તો ત્રીજું પદ મેળવવા માટે બીજા પદમાં D ઉમેરવાનો. બીજા પદનો જવાબ 10 છે, એમાં D ઉમેરો 5 એટલે 15 થાય. પછી વિદ્યાર્થી મિત્રો ચોથું પદ એને A4 કહેવાય. તો ચોથું પદ A4 કહેવાય.
તો ચોથું પદ મેળવવા માટે ત્રીજા પદમાં ડી ઉમેરવાનો. ત્રીજા પદનો જવાબ 15 મળ્યો, એમાં ડી 5 ઉમેરો એટલે 20 થાય. આમ 4 પદ મળી ગયા. પ્રથમ 4 પદ 5, 10, 15 અને 20 છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં પ્રથમ પદ -5 છે અને સામાન્ય તફાવત d બરાબર 0 છે. તો સમાંતર શ્રેણીનું પહેલું પદ એને a1 કહેવાય. a1 નો જવાબ કેટલો છે? a -5. બીજું પદ મેળવવું તો શું કરવાનું? પહેલા પદમાં d ઉમેરો તો બીજું પદ મળે. તો પહેલા પદનો જવાબ કેટલો છે? -5. એમાં d એટલે 0 ઉમેરો તો -5. ત્રીજું પદ કઈ રીતે મળે? તો બીજા પદમાં d ઉમેરો એટલે ત્રીજું પદ મળે. બીજા પદનો જવાબ કેટલો? -5. એમાં d કેટલો ઉમેરવાનો? 0. તો એનો જવાબ પણ -5. ચોથું પદ મેળવવું હોય તો ત્રીજા પદમાં d ઉમેરો. ત્રીજા પદનો જવાબ -5, d 0 એટલે -5. આવું કેમ થયું? બધામાં જવાબ સરખો. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત 0 હોય ત્યારે સમાંતર શ્રેણીના બધા જ પદ સમાન હોય. ઊંધું યાદ રાખવાનું કે જ્યારે સમાંતર શ્રેણીના બધા જ પદ સરખા હોય ત્યારે એનો સામાન્ય તફાવત હંમેશા કેટલો હોય? 0 હોય. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ -5, -5, -5, -5 છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 3. આમાં પ્રથમ પદ 10 છે અને સામાન્ય તફાવત -2 છે. આપણે પ્રથમ 4 પદ લાવવા છે. તો પહેલું પદ a1, તો પ્રથમ પદ હોય એ આપેલું જ છે 10. હવે બીજું પદ લાવવું હોય તો પહેલા પદમાં d ઉમેરો. પહેલું પદ 10, એમાં d એટલે -2 ઉમેરો તો જવાબ થશે એનો 8. ત્રીજું પદ કેવી રીતે મળે? બીજામાં d નાખો. તો બીજા નંબરનું પદ કયું મળ્યું આપણને? 8. એમાં d ઉમેરો તો 8 માં -2 નાખો એટલે 6 થાય. ચોથા નંબરનું પદ મેળવવું હોય તો ત્રીજા પદમાં d ઉમેરો. ત્રીજામાં d ઉમેરો ચોથું મળે. ત્રીજાનો જવાબ કેટલો? 6. -2 ઉમેરો એટલે 4. આમ પ્રથમ 4 પદ કયા?